નામ અને પરિચય. જીતેન્દ્ર ચૌહાણ, સીજી રોડ ઓનર્સ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ છું. અને આપણા પહેલગામમાં જે શરણાનો પર્વ થયા હતા અને જે આટલા બધા લોકોનો મૃત્યુ થયા છે, આ આતંકીઓને જે કારો કેર મચાવ્યો છે, તો એ ખૂબ સંવેદનપૂર્વક બાબત છે. અમે સીજી રોડના દરેક ઓફિસમાંથી અને સીજી રોડના શોપ ઓનર્સ તરફથી અમને ખૂબ સંવેદના થઈ છે અને અમે આજે તેના માટે કેન્ડલ માર્ચ કરી રહ્યા છીએ. અમારી સંવેદના સૌની સાથે છે, દરેક પરિવાર સાથે છે. કારણ કે કોઈ પોતાનો ભાઈ ખોયો છે, કોઈ પોતાના પિતા ખોયા છે, કોઈ પોતાના પતિ ખોયા છે અને આપણે એવી કોઈ જોઈએ તો હૃદયદ્રાવક દૃશ્યો જે જોઈ રહ્યા છીએ, કોઈનું પણ કાળજું કંપી ઉઠે એવી વાત છે. અને અમે આ તબક્કે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પણ એક અપીલ કરીએ છીએ કે સાહેબ કડકમાં કડક પગલાં લો. હવે આનો ખાતો બોલાવવો જ જોઈએ અને ભારત દેશ શું છે તે બધે બતાવવું જોઈએ. ઉપર જે હુમલો થયો છે ખતરનાક, એના વિશે આપણે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ, પણ સાથે સાથે સરકાર જોડે એવી માગણીઓ કરીએ છીએ કે આ વારે ઘડીએ 70 વર્ષથી આપણે આ વસ્તુ ભોગવી રહ્યા છીએ અને હવે બિલકુલ ચલાવી લેવું ના જોઈએ. એટલે પબ્લિકનો સાથ સહકાર રહેશે તો સરકાર મોટા પગલાં લેવા પણ આગળ પ્રેરિત થશે. 40 કરોડ પબ્લિક કેવા છે જરૂરી છે એકવાર એમને સબક શીખવાડો અને આ કાર્ય થવું જ જોઈએ. બિલકુલ ચલાવી લેવું ના જોઈએ સરકારે. કરવો પડશે. અને આપણે બધા સૌ હિન્દુત્વ ભારે ઘડીએ આજે આપણા દેશમાં આ વસ્તુ બને છે એ ચલાવી જ ના લેવાય. એટલા માટે હવે આતંકવાદ માટે સૌએ સાથ અને સહકાર આપવાની હિન્દુસ્તાનમાં બહુ મોટી જરૂર છે. અને એટલા માટે આ એક એ કરેલું છે બધા માટે અને બધા સાથ સહકાર આપે અને આ રીતે એક આતંકવાદનો જડમૂળથી નાશ થઈ જવો જોઈએ. અને પૂરો વિરોધ છે અમારો એના કે આતંકવાદ હોવો જ ના જોઈએ. સરકાર પાસે જવાબ માંગવો જરૂરી છે. સરકારે જવાબ અવશ્ય આપવો પડશે. સરકારે આનો જડબાતોડ જવાબ આપવો પડશે. તે સીજી રોડ અંજલિ જ્વેલર્સ પાસેથી પસાર થઈ રહ્યા છે અને બહુ દુઃખદ છે. એનું સખતમાં સખત એક્શન લેવા જોઈએ પાકિસ્તાન ઉપર અને એક ગાને બે કટકા કરી દેવા જોઈએ. કોઈ પણ વચ્ચે આવે એને ઉડાડી દો. એક જ છે વસ્તુ, કોઈ શાંતિ નહીં, કોઈ એવી ધીરજ નથી રાખવી. નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરું છું વહેલામાં વહેલી તકે એક્શન લે.